સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેસવે ટીવીએસનો જે શોરૂમ આવેલો છે તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ, શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ, તે ત્રણેય ટોટલ 17 ટીવીએસ જુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે. આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી જુપિટરની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા 3 મહિનાથી આ થઈ રહેલું છે અને તે જુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે. ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જુપિટર પર 3 વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ. વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા 3 મહિનામાં ટોટલ 17 જુપિટરની ચોરી કરેલ છે અને આ 17 જુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ 14 લોકોને તેમણે વેચાણ આપેલ છે. જે એક જુપિટરની કિંમત 90,000 રૂપિયા છે. આમ કુલ મળીને 15,30,000 રૂપિયાના જુપિટર તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા.